નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમમિતિ એમાં સ્વાધ્યાય 12.1 જોવાના છીએ. આ વિદ્યાર્થી મિત્રો એક એવું ચેપ્ટર છે, તમે ગોખશો તો તમને નહીં આવડે. અને એટલી હું ગેરંટી મારું છું કે તમે મારી પાસે શીખશો તો બીજે ક્યાંય શીખવાની જરૂર નહીં પડે. એટલે ખરેખર જેને ભણવું છે વિડીયો શાંતિથી અને છેલ્લે સુધી જોજો, તમને પરીક્ષામાં કમ્પ્લીટ યાદ આવશે. ચલો જોઈએ શું કહે છે. કાણો પાડેલી આકૃતિઓની નકલ કોપી કરો અને સમમિતિની અક્ષ દોરો. સમમિતિ એટલે શું? તો એવી જગ્યાએ તમારે એવી લીટી દોરવાની કે એવી જગ્યાએથી ભાગ પાડવા કે બંને બાજુ સરખું હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીં બે ટપકા છે. કઈ જગ્યાએ લીટી દોરીએ તો બંને બાજુ સરખું આવે? જો અહીં કરીએ તો આ બંને ભાગ અલગ થઈ જશે. એક જ જગ્યાએ એવી છે કે આપણે અહીં વચ્ચોવચ લીટી કરીએ તો બંને ભાગ સરખા આવે. તો અહીં વચમાં લીટી આવે. હું પેન્સિલને ફૂટપટ્ટી વાપરતો નથી, તમે પેન્સિલને ફૂટપટ્ટી વાપરજો. આ ભાગ એવો છે તો જુઓ, આ બાજે સરખો આવ્યો અને આ બાજે સરખો આવ્યો. બીજી એક પણ લીટી એવી નથી તો બંને સરખે આવો. પછી બીજી આકૃતિમાં તમે અહીં દોરશો અહીં તો આ બાજુ બે ભાગ આવશે, આ બાજુ કંઈ નહીં આવે. આ બાજુ આવશે તો વચ્ચોવચ અહીંથી દોરવી પડે, બરાબર? તો આપણે અહીં દોરીશું. ઓકે, હવે જોઈએ તો બંને ભાગ કેવા છે? સરખા છે. ચલો ત્રીજી જોઈએ તો ત્રીજામાં કયો દોરવી પડે? અહીં વચમાં દોરવી પડે. કહેવાનો મતલબ એવો છે બે ટપકાની વચ્ચે દોરવો એટલે આવી જશે. ચોથામાં જોઈએ તો પણ અહીંથી જ દોરવી પડે તમારે, તો જ બે ભાગ સરખા થશે. પાંચમામાં તમે દોરો તો અહીં તમે જોશો તો કેટલી જગ્યાએથી લીટી દોરાય. જુઓ, અહીં 4 ટપકા છે એટલે આપણને થોડો બેનિફિટ મળશે. એક તો અહીંથી દોરો તો પણ બે સરખા ભાગ થઈ ગયા, જો ઉપર ને નીચે. અહીંથી દોરો તો પણ બે સરખા ભાગ થયા. અહીંથી ઇવન દોરો તો પણ બે સરખા ભાગ થશે, અને અહીંથી દોરશો તો પણ બે સરખા ભાગ થશે. ખબર પડી? 4 જગ્યાએથી આપણે કરી શકીએ કારણ કે ટપકા 4 આપ્યા હતા એટલા માટે. અહીં તમે આકૃતિમાં જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીં તો જો 1, 2 અને 3 જ છે એટલે ઊભી જ દોરવી પડે, બાકી તમે ના દોરી શકો. ઓકે, અહીં જો અહીં બે ટપકા છે એટલે ઊભી જ દોરવી પડે, તો જ બે સરખા ભાગ થશે. ટપકાનું મહત્વ છે આકૃતિઓમાં. અહીં આ બાજુ છે તો આપણે અહીંથી ભાગ પાડીશું. ખ્યાલ આવે છે ને તમને? અહીં તમે જુઓ તો અહીં બે ટપકા છે તો અહીંથી ઊભી જ દોરવી પડશે, તો જ બંને બાજુ સરખું થશે, બાકી થશે નહીં. અહીં તમે જુઓ તો ક્યાં દોરશો? અહીં બે ટપકા છે તો એની વચ્ચોવચ્ચ જ લેવું પડે. અહીં 4 ટપકા છે તો એક તો અહીંથી દોરો તો પણ ચાલશે, અહીંથી દોરો તમે તો પણ ચાલશે. ખ્યાલ આવે તમને? એટલે અહીં 2 લાઈન આવશે. અહીં 3 ટપકા છે તો અહીં વચ્ચોવચ્ચ જ દોરવી પડે, બાકી તો પોસિબલ જ નથી. તો આ જે ઊભી લીટી દોરી આપણે સમમિતિ અક્ષ દોરી. હવે બીજો પ્રશ્ન શું કહે છે? નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો આ બાજુ છે તો આના જેવું જ પેલી બાજુ કરવું પડે, તો અહીં મીંડું કરવું પડે. અહીં છે તો અહીં આવશે, અહીં છે તો અહીં આવશે. ખ્યાલ આવે? અહીં છે તો અહીં આવશે. હવે અહીં છે, અહીં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે, અહીં છે તો આનું અહીં આવે અને અહીં છે તો અહીં આવે. ઓકે, તો જ બંને ભાગ સરખા થશે. તમને ખ્યાલ આવે છે? હવે ત્રીજો શું કહે છે? નીચેની આકૃતિઓમાં સમમિતિ રેખા દર્શાવી છે તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો. તો આના જેવી જ આ બાજુ દોરવાની છે તો એ આ રીતે આપણે દોરવી પડે તો બધું સરખું થઈ જાય. ઓકે, આના આ રીતે ત્રિકોણ દોરવો પડે. આના આમ જશે અને પછી અહીં આવી જશે. તમે ફૂટપટ્ટી, પેન્સિલ, રબરનો ઉપયોગ કરી શકો છો. આના આમ આવશે, આના આમ દોરો. આ પંચકોણ છે વિદ્યાર્થી મિત્રો, આમ આવશે. આને આમ આવશે, આ રીએ આમ ખેંચવાની છે, આ રીએ અહીં આવશે, આ અહીં ટચ થશે અને આ અહીં ટચ થશે. જોયું? એવું ને એવું તમારે દોરાઈ ગયું છે. આ જ પંચકોણ કહેવાય. 1, 2, 3, 4 પંચકોણ. આ અષ્ટકોણ છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, હવે શું કહે છે ચોથામાં? નીચેની આકૃતિઓમાં બધી જ સમમિતિની રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સમમિતિની રેખાઓ છે તે પણ લખો. સમમિતિની રેખાઓ કેટલી છે એ આપણે જોવાની. જો આ ત્રિકોણ છે તો 3 ભાગ કરવા પડે આપણને. આપણે આ ફૂદો જોવાનો, આ વચ્ચોનો ભાગ જોવાનો છે. તો એક તો અહીંથી કટ મારીએ તો મારી શકાય, તો 2 ભાગ થાય. એક અહીંથી મારી શકાય અને એક અહીંથી મારી શકાય. એટલે આની સમમિતિની અક્ષ કેટલી થશે? 3 થશે. અહીં તમે જુઓ તો કઈ બાજુથી મારી શકાય? એક તો વચમાંથી મારો તો એ બે સરખા ભાગ થશે,
અને એક ઊભી મારો તો પણ બે સરખા ભાગ થાય. એટલે આની સમમિતિની અક્ષ કેટલી છે? 2 છે. અહીં જુઓ પાછું ત્રિકોણ જેવું એટલે એક અહીંથી થાય, એક અહીંથી થાય અને એક અહીંથી થાય, એટલે આ એ 3 થશે. આ આકૃતિમાં જુઓ તો એક અહીંથી કટ મારો તો એ બે સરખા ભાગ થશે, બીજો કટ અહીંથી મારો તો પણ બે સરખા ભાગ થાય. એટલે અહીં સમમિતિની અક્ષ કેટલી આવી? 2 આવી. ખ્યાલ આવે તમને? અહીં જુઓ તો અહીં તમે જોશો તો એક અહીંથી કટ મારો તો એ બે સરખા ભાગ, બીજો ભાગ અહીંથી થાય, ત્રીજો અહીંથી થાય અને ચોથો અહીંથી થાય, તો એ 4 આવશે. બરાબર. હવે આ આકૃતિમાં જુઓ તો અહીંથી મારો તો જ મેળ પડે, બાકી તો કોઈ મેળ પડે નહીં. એટલે અહીં શું આવશે? 1 આવશે. અહીં જુઓ તો કેટલા આવે છે તો આપણે જોઈએ. જુઓ આ 1, આ 2, આ વચમાં 3 અને આ 4, તો અહીં કેટલી આવે? 4 આવે. તો અહીં જોજો અહીં કેટલી આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલી છે? 6 આવશે. કઈ રીતે? જુઓ આ 1, ખ્યાલ આવે છે? પછી આપણે જોઈએ તો એ આ બે બંનેની જોઈન થશે, આ 2 આ 3 થઈ જાય. બરાબર છે. આ બંને વચ્ચે આ રી આવશે 4, આ 5 અને 6, તો કેટલી આવી? 6 આવી. ઓકે. હવે શું કહે છે? આપેલી આકૃતિની નકલ કરો અને દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમમિતિ બને. એટલે આના જેવું જ અહીં દોરવાનું છે. હવે આના જેવું જ વિદ્યાર્થી મિત્રો અહીં દોરીએ તો તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે. આપણે દોરવાનો ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેવું આવશે? તમે જુઓ તો આ લીટી છે એ આમ આવશે. ઓકે. પછી આ લીટી છે એ તમે દોરી ખેંચો તો એ અહીં આવે, એનું પ્રતિબિંબ એક્ઝેક્ટ કેટલા આવવું જોઈએ? તો અહીં આવે. ઓકે. દોરાઈ જશે પછી જ તમને ખ્યાલ આવશે. પછી આ લીટી અહીં આવે, એનું પ્રતિબિંબ પડે તો પછી આ લીટી છે એ થોડી આ બાજ જશે, ખ્યાલ આવે છે? એ આટલા જશે, એના જેવું દોરવું હોય તો. પછી અહીંથી અહીં આવશે, પછી તમે જુઓ તો એ અહીં આવશે. જુઓ દોરાઈ ગયું એવું ને એવું. તો તમારે આ રીતે સાવચેતી દોરવાનું છે. હવે તમે જુઓ આનું પ્રતિબિંબ છે તો આ લીટી અહીં કરી દઈએ. એ જ રીતે અહીં જુઓ તો એ આ અહીં આવશે, આ લીટી કરી દઈએ અને આ લીટી છે એ અહીં આવશે. ઓકે. હવે આપણે પૂરવાની ગેપ મારીએ તો અહીંથી અહીં જવાનું, અહીં 2 લીટી દોરાઈ ગઈ છે એટલે અહીં જવાનું, પાછું ઉપર જવાનું, પાછું અહીં જવાનું, પાછું અહીં આવવાનું. ખ્યાલ આવે છે? આના જેવું થઈ ગયું. આના આમ જવાનું, પાછું આમ આમ અને આમ જવાનું, ઉપર 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 થઈ ગયું એવું ને એવું. તો વિદ્યાર્થી મિત્રો આ તમે ધારીને દોરશો સમજીને તો જ તમને આવડશે, બાકી આવડવાનું નથી. ઓકે. ચલો આવું જોઈએ. છઠ્ઠો દાખલો. નીચેની આકૃતિઓ માટે સમમિતિ રેખાઓની સંખ્યા જણાવો. તો હું આકૃતિ દોરીશ ને તમને સમજાવીશ, ને કે તમને નહીં આવડે. સમબાજુ ત્રિકોણ એટલે આવો હોય સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. આ 3 હોય, આ 3 હોય ને આ 3 હોય, તો આને કેટલી સમમિતિ રેખા આવે? અહીં નીચેની આકૃતિઓ માટે લખવાની કીધી છે, દોરવાની નથી. એ તમે દોરતા નહીં, ડાયરેક્ટ લખજો. તો આ 1, આ 2 અને આ 3, તો કેટલી આવી? 3 આવી. સમદ્રી બાજુ, તો સમદ્રી બાજુમાં કેવી હોય તમને સમજાવવા. ત્રિકોણ દોરાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, 2 બાજુઓ સરખી હોય, આ અને આ. સમદ્રી, દ્રી એટલે 2, બરાબર. તો 2 બાજુઓ સરખી હોય તો અહીં વચ્ચેથી જ ભાગ પડે, એટલે આની કેટલી આવશે? 1 જ આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચલો ત્રીજું જોઈએ. વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો એક પણ બાજુ સરખી ના હોય. કઈ રીતે? તો આ 2 સેન્ટીમીટર હોય, આ 3 સેન્ટીમીટર હોય અને આ, તો આનું સેટિંગ થાય નહીં, એટલે આની કેટલી આવશે? 0 આવો. શક્ય છે નહીં. ચોરસ. હવે ચોરસમાં કઈ રીતે હોય? ચોરસમાં 4 બાજુઓ સરખી હોય, તો આપણે સમમિતિ કેટલી દોરી શકીએ? જો આ 1, આ 2, આ 3, આ 4, તો ચોરસમાં કેટલી આવી? 4 આવી. તો અહીં 4 લખી દઉં. આવું રહ્યું લંબચોરસ.
તો લંબચોરસમાં કેટલી આવે જુઓ, આ લંબચોરસ છે. તો એક તો અહીંથી કાપો કરીએ તો એ સરખું થાય અને એક અહીંથી કરો તો પણ સરખું થાય. 2 આવે તો પાંચમામાં કેટલી આવશે? 2 આવશે. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? બધી બાજુ ચતુષ્કોણની કેવી હોય? સરખી હોય આ રીતે. તો 1 અને 2 તો અહીં કેટલી આવશે? સમબાજુમાં 2. સમાંતર બાજુ ચતુષ્કોણ તો સામસામેની બાજુઓ સમાંતર હોય તો આમાં શક્ય નહીં એટલે 0 થઈ જશે. પછી ચતુષ્કોણ, બરાબર. ચતુષ્કોણમાં કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પોસિબલ નહીં. નિયમિત ષષ્ઠકોણ. નિયમિત એટલે બધી બાજુઓ સરખી હોય. જુઓ આ 1 2 3 4 5 અને 6. ષષ્ઠકોણ એટલે 6 બાજુઓ હોય. હવે આને કરો તમે તો આ 1 થાય, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ષષ્ઠકોણ હોય એટલે કેટલી આવશે? 6 આવે. અને વર્તુળ છે. હવે વિદ્યાર્થી મિત્રો વર્તુળને તો કેવું હોય? અસંખ્ય હોય. ગમે તો કાપા મૂકી જ જો. ધારો કે અહીં મૂક્યો 1 2 3 4 એવા અસંખ્ય હોય એટલે વર્તુળ માટે કઈ આવશે? અસંખ્ય આવશે. ખ્યાલ આવે તમને? હવે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર ના કયા અક્ષરો પરાવર્તિત સમમિતિ ધરાવે છે? ઊભો અરીસો, આડો અરીસો, આડો અને ઊભો અરીસો. વિદ્યાર્થી મિત્રો ખરેખર આ બહુ મસ્ત છે અને ખરેખર શીખવાની મજા આવશે. એટલે હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ, થોડું લોબું થાય એટલે.